જય શ્રી કૃષ્ણ મિત્રો। આજના વિડીયોમાં આપણે અધિક માસની 12મી અમૃત કથા સાંભળવાના છીએ, જેનું શીર્ષક છે કથરોટ અને કળછી। અધિક માસ દરમિયાન વ્રતનું ઘણું મહત્વ છે અને તેની સાથે જ વ્રત કથાઓ વાંચવા તેમજ સાંભળવાનું પણ ઘણું મહત્વ છે। તો આપ સૌને આ વિડીયો અંત સુધી જોવા વિનંતી અને આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। આવો અધિક માસની 12મી અમૃત કથા શરૂ કરીએ। એક ગામમાં એક વસ્તારી બ્રાહ્મણ રહેતો હતો। તે ધર્મનો રાગી હતો। બ્રાહ્મણીને પણ ધર્મ પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી। સંપત્તિથી તેઓ સુખી નહોતા, પરંતુ સંતતિ માટે પ્રભુની કૃપા ઉતરી હતી। તેમને 2 દીકરા અને 4 દીકરી હતા। બ્રાહ્મણી બંને વ્રતધારી હતા। તેમાંય શ્રાવણ માસમાં તેઓ વધારે વ્રત, સ્નાન અને ધ્યાન કરતા। દાન આપવા જેવી તેઓમાં શક્તિ નહોતી, છતાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ પ્રમાણે દાન કરતા હતા। બ્રાહ્મણી વ્રત કરે, પરંતુ બધાયનું રાંધવું પડે, તેથી ખૂબ અકળાઈ જતી હતી। છોકરીઓ હજુ નાની હતી અને જ્યારે છોકરીઓ મોટી થઈ ત્યારે વારાફરતી પરણીને સાસરે ગઈ, એટલે બ્રાહ્મણીના માથેથી રસોઈ અને ઘરકામ ઉતર્યા નહીં। એક વેળા બ્રાહ્મણીએ અધિક માસમાં પુરુષોત્તમ વ્રત આદર્યું। તે રોજ નદીએ નાહી આવીને પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરતી કે, હે નોધારાના આધાર, હું ભાવથી વ્રત કરું છું, પરંતુ રાંધવાની કડાકૂટને લીધે તમારું નામ લઈ શકતી નથી। મને તેનું બહુ દુઃખ થાય છે। જો આ પુરુષોત્તમ મહિનામાં કોઈ મને રસોઈ કરી આપનારું હોય અથવા તૈયાર ખાવાનું મળતું હોય તો નચિંત બનીને આપના નામની માળા ફેરવ્યા કરું। બ્રાહ્મણ પણ આવી જ વિનવણી કરતો હતો। ભગવાને બંનેની પ્રાર્થના સાંભળી। તેમણે બ્રાહ્મણને સ્વપ્નમાં કહ્યું, હે ભક્ત, તમો પતિ પત્ની અધિક માસમાં મારી આરાધના કરો છો, તેથી હું તમારા પર પ્રસન્ન થયો છું। તમારી પત્નીની માગણી છે કે તૈયાર ખાવાનું મળતું હોય તો પોતે શાંતિથી ધર્મ ધ્યાન કરી શકે, તેથી હું ચમત્કારિક કથરોટ અને કળછી આપું છું। એ બંને વસ્તુઓ સવારે તમારા રસોડામાં જોવા મળશે। કથરોટમાં કળછી ફેરવવાથી એમાંથી રોટલા, રોટલી, પૂરી, ભાખરી કે મીઠાઈ જેની ઈચ્છા કરશો તે તૈયાર મળશે, અને તપેલીમાં કળછી ફેરવવાથી દાળ, કઢી કે શાક જેની ઈચ્છા કરશો તે તૈયાર મળશે। એટલું યાદ રાખજો કે તમારાથી સારી રીતે ભક્તિ થઈ શકે તે માટે આ દૈવી વસ્તુઓ ભેટ ધરવામાં આવે છે। તેનો અયોગ્ય ઉપયોગ કરશો, અગર ધનની લાલચથી કોઈને આપશો તો દોષિત ઠરશો અને બંને વસ્તુઓ કાર્ય કરતી અટકી જશે। બ્રાહ્મણે કહ્યું, ભગવાન, અને તે આગળ બોલવા જાય ત્યાં તો તે ઝબકીને જાગી ગયો। સ્વપ્નની વાત તેને યાદ આવી રહી હતી, તેથી તે પછી સૂતો નહીં। આખી રાત પુરુષોત્તમના નામની માળા ફેરવતો બેસી રહ્યો। સવારે બ્રાહ્મણી ઉઠી એટલે તેણે સ્વપ્નની વાત તેને સંભળાવી। બંને હરખભેર રસોડામાં ગયા તો ત્યાં સોનાની કઠરોત અને ચાંદીની કળછી છાજલીમાં ચમકી રહ્યા હતા। બંને સમજી ગયા કે પુરુષોત્તમ પ્રભુએ તેઓની પ્રાર્થના સાંભળી છે। હવે બ્રાહ્મણીને ચૂલો સળગાવવાની જરૂર નહોતી, તેથી તેણે બ્રાહ્મણને કહ્યું, ચાલો આપણે નદીએ નાહી આવીએ ને ઘેર આવી પ્રભુ સ્મરણ કરીશું, પછી કથરોટ અને કળછીની મદદથી તૈયાર ખાવાનું મેળવી એકટાણું કરવા બેસી જઈશું। જિંદગીમાં પહેલી જ વાર બ્રાહ્મણીએ આજે છુટકારાનો દમ ખેંચ્યો। બંને નદીએ નાહવા ગયા, પછી ઘેર આવી પુરુષોત્તમ પ્રભુનું ઘણીવાર સ્મરણ કરી ઉઠ્યા। હવે બ્રાહ્મણ અને બ્રાહ્મણી રસોડામાં ગયા અને સોનાની કઠરોટ અને રૂપાની કળશી લઈ નીચે બેઠા। બ્રાહ્મણીએ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ લાડવાની ઈચ્છા કરી કથરોટ ઉપર લુગડું ઢાંક્યું અને લુગડાને સહેજ ખસેડી કઠરોટમાં કળછી ફેરવવા માંડી। પછી કળછી બહાર કાઢી લુગડું ઉઠાવીને જોયું તો કઠરોટ લાડવાથી ભરાઈ ગઈ હતી। પછી એક તપેલી ઉપર લુગડું ઢાંકી દાળની ઈચ્છા કરી એટલે આખી તપેલી સ્વાદિષ્ટ દાળથી ભરાઈ ગઈ।
આવી રીતે એક બીજી તપેલીમાં કળછી ફેરવી બટાકાના શાકની ઈચ્છા કરી, એટલે તે તપેલી શાકથી ભરાઈ ગઈ. આ તૈયાર રસોઈ જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણીના હરખનો પાર રહ્યો નહીં. ખરેખર પુરુષોત્તમ ભગવાન તેમના પર પ્રસન્ન થયા હતા અને દૈવી વસ્તુઓ ભેટ ધરી હતી. પછી 4 થાળીમાં બધું પીરસી બંને છોકરાઓને જમવા બોલાવ્યા. છોકરાઓ તો ઘીથી લચપચતા લાડવા જોઈને નાચવા કૂદવા લાગ્યા. બધાએ પેટ ભરીને ખાધું. ઘરમાં ચૂલો સળગતો નહીં અને રોજ જાત જાતનું ખાવાનું મળતું હતું. તેથી બંને ચાલાક છોકરાઓ આશ્ચર્યમાં પડી ગયા હતા. આવું રહસ્ય જાણવા તેઓ એક દિવસ રસોડાના ઉપરના ભાગમાં કાતરિયામાં ભરાઈ બેઠા તો તેમને કથરોટ કળછીનું રહસ્ય જાણવા મળ્યું. અને આ વાત છોકરાઓ મારફત આડોશ પાડોશમાં ફેલાઈ ગઈ. અને જ્યારે રાજાની રાણીએ કથરોટ કળછીના ચમત્કારની વાત જાણી ત્યારે તે વસ્તુઓ લેવાની હઠ કરી. રાજાએ બ્રાહ્મણ બ્રાહ્મણીને કથરોટ કળછી વિશે પૂછ્યું તો કહ્યું, અન્નદાતા, અમારા ઉપર પુરુષોત્તમ ભગવાને કૃપા કરીને એ વસ્તુઓ અમને પ્રસાદી તરીકે ભેટ આપી છે. તે અમારાથી કોઈને આપી શકાય નહીં. આ સાંભળી રાજા ક્રોધે ભરાયો અને પ્રધાનને તેમના હાથમાંથી કથરોટ અને કળછી આંચકી લેવાનો હુકમ કર્યો. પરંતુ તે લેવા જતાં પ્રધાનના પગ જમીન સાથે એવા જકડાઈ ગયા કે તેનું હલનચલન અને બોલવું બંધ થઈ ગયું. અને રાજા પોતે તે લેવા માટે સિંહાસન ઉપરથી ઉઠવા જાય છે ત્યાં તે સિંહાસન સાથે ચોંટી ગયો. તેના હાથ પગ અકળાઈ ગયા, માત્ર બોલી શકાતું હતું. રાજાએ તરત જ રાણીને બોલાવી તો રાજાને અને પ્રધાનને અકળાઈ ગયેલા જોઈને તેને ભાન થયું કે પોતે ભગવાને કોઈને આપેલી વસ્તુ પડાવી લેવા ઈચ્છા કરી તેનું આ ફળ છે. તેણે બ્રાહ્મણ બ્રાહ્મણીને કહ્યું, તમારી વસ્તુઓ અમને જોઈતી નથી. એ તમારા ભાગ્યની વસ્તુ છે તો તમે ભોગવો અને ભગવાનને પ્રાર્થના કરો કે મારા પતિને અને પ્રધાનને અસલ સ્થિતિમાં લાવી દે. બ્રાહ્મણ બ્રાહ્મણીએ આંખો મીચીને પુરુષોત્તમ પ્રભુનું ધ્યાન ધર્યું અને રાજા અને પ્રધાનને હાલતા ચાલતા કરવા માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી. તે સાથે જ પ્રધાન અને રાજા પહેલાં હતા તેવા થઈ ગયા. રાણીએ પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર બોલાવ્યો. પછી બ્રાહ્મણે બધાને પુરુષોત્તમ મહાત્મ્ય કહી સંભળાવ્યું. આથી બધાએ પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર બોલાવ્યો. પછી રાજાએ બ્રાહ્મણને 500 સોના મહોરો બક્ષિસ આપી અને બ્રાહ્મણીને કિંમતી વસ્ત્રો અને અલંકારો ભેટ આપ્યા ને બંનેને માન સહિત તેમના ઘરે પહોંચાડી દીધા. ત્યારથી રાજા રાણી પણ અધિક માસમાં સ્નાન, ધ્યાન ને દાન કરવા લાગ્યા ને તેઓ પરમ કૃપાળુ પુરુષોત્તમ ભગવાનની પ્રસન્નતાને પામ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણીને હવે જિંદગી સુધી ચાલે તેટલું ધન મળ્યું હતું. તેથી પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, તમારી ભેટ પાછી લઈ લો. તે હશે તો ક્યારેક અનર્થ થશે. અને તે સાથે કથરોટ કળછી અદૃશ્ય થઈ ગયા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણી પર કૃપાવંત થયા તેવા તમારું વ્રત કરનાર અને વ્રત કથા વાંચનાર સાંભળનાર ઉપર પ્રસન્ન થજો.